નમસ્કાર સલાયાવાસીઓ, આજે અમે જે વોર્ડ નંબર 5 માં ઊભા છીએ. વોર્ડ નંબર 5 એટલે અહીંના જે કોંગ્રેસ શાસિત જે નગરપાલિકા છે તે નગરપાલિકાના પ્રમુખનો વોર્ડ છે. અને આ નગરપાલિકાના પ્રમુખનો વોર્ડની તમે હાલત જોઈ શકો છો કેટલી ખરાબ છે. અહીંના લોકોએ કોંગ્રેસને ખૂબ મત આપ્યા, પણ અંતે શું મળ્યું એને? અંતે એને આવી ગટરો ગંદી વ્યવસ્થાઓ મળી છે. તમે જોઈ શકો છો કે આ અંધેરી નગરીને ગંડુ રાયતા જેવું શાસન ચાલી રહ્યું છે. અનમે કી નહીં તે ગટર થી વે ઉભરાઈ હતી બોરી, અને બધી અનમે માળું માંદા પીતા હકડે ઘર में 4-4 5-5 માળું માંદાય અને રસ્તો કિસી કે ડસાઈ દો નયન में. તો અહીંયા બહુ ખરાબ પરિસ્થિતિ છે. અને અમે જ્યારે ઝુંબેશ ઉપાડી હતી ત્યારે વચ્ચે એકવાર સાફ કરી ગયા હતા, પણ હવે કોઈ ધ્યાન દેતું નથી. 4-4 5-5 વાર કમ્પ્લેન્ટ લખાવ્યા છતાં પણ કોઈ ધ્યાન આપતું નથી. હું આ બેનને પૂછું, કેટલી વાર કમ્પ્લેન્ટ આપી બેન? साहिब हमें कितने बार लिखा है ऐसा कोई बनाएला नहीं थींदा मोई छोक घर में बोंदा है ना बारात दादी के ना सजा थींदा ना कोई बनाएला थींदो असु लिखा है तो कोई असा के दाद दींदो ना हाणे असा गमे कहीं असा के साफ कई दे कोई रस्ता चोखा कई दे असा कुंटी साफ कई दे कुंजू जुरी पियो है असा बच्चा छाणी पैता असा बनाएला कोई नहीं थींदो साहिब. हाणे असा केणू करो वेलो असा के कोई बनाएला ता थींदो ज ना कोई नहीं बनाएला आवे तारी कितनी गंदगी है ने कितरा बारात है पाड़े में महीनो थी वियो है ने पाड़े में महीनो થઈ ગયો છે તો સાફ કરવા કોઈ નથી આવતો સાહેબ. આ વિસ્તાર બારલો વાસ અને હબીબી ચોક કહેવાય છે. તો અહીંયા એક મહિનું પણ થઈ ગયું છે. ઇલિયાસ કારાની ડેલી જે કહેવાય છે ત્યાં બાજુમાં મહિનો થઈ ગયો છે, પણ કોઈ સાફ કરવા આવ્યું નથી કે હજુ સુધી કોઈ નગરપાલિકા તરફથી કોઈ નથી આવતો. જો માંગે મારો છોકરો વટમાં પડી ગયો તો છોકરા કુંડીમાં પડી જાય છે, તો અહીંયા કોઈ નગરપાલિકા તરફથી કોઈ સફાઈ વ્યવસ્થા નથી. છોકરો છે 20 વર્ષનો જો ઘરમાં છે એને દેખાય પડી જાય છે. હવે કોઈ અમારી નહીં કરે સારવાર તો તમને કેટલી બહુ તકલીફ થાય છે ને? તકલીફ જ બહુ છે સાહેબ. અમને તો જોયું તમે મિત્ર, કોંગ્રેસ શાસિત જે અહીંયા નગરપાલિકા છે તેમાં કેટલી તકલીફો છે. કોઈ જાતની કોઈ ધ્યાન દેવા વાળું જ નથી. અંધેરી નગરીને ગંડુ રાજા જેવું છે. કોઈ નથી દાદ દેતો અમને. જય હિન્દ, જય ભારત. તકલીફ બોરી થી બોરી તકલીફ વાન વટાઈ ગઈ નહીં કરો ભાડો થી બચ્ચા નકરે કી